myself Vinita Sukhadia. In previous video lecture, we have covered the construction of prismatic compass and surveyor's compass. કે previous video lecture ની અંદર આપણે prismatic compass અને surveyor compass બંનેના કન્સ્ટ્રક્શન જે છે જોઈ લીધા હતા. એટલે કે prismatic compass અને surveyor compass બંનેના જે પાર્ટ્સ છે, જે કમ્પોનન્ટ્સ છે એ આપણે સમજ્યા હતા અને સાથે સાથે દરેક પાર્ટ્સના જે ફંક્શન છે એ ફંક્શન પણ આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર કવર કર્યા જ છે. હવે આ વિડિયો લેક્ચરની અંદર આપણે આગળ જઈએ કે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમેટિક કંપાસ એન્ડ સર્વેયર્સ કંપાસ, કે પ્રિઝમેટિક કંપાસ અને સર્વેયર કંપાસના ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. તો સૌથી પહેલા તો આપણે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ શું છે એ સમજીએ. એ પહેલા આપણે એ યાદ કરી લઈએ કે એ પછી પ્રિઝમેટિક કંપાસ હોય કે સર્વેયર કંપાસ હોય, આ બંને જ કંપાસ જે છે એ કયા પર્પઝ માટે વાપરવામાં આવે છે. તો આગળ મેં તમને જણાવ્યું જ છે પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર કે પ્રિઝમેટિક કંપાસ અને સર્વેયર કંપાસ આ બંને જ કંપાસ એ કોઈ પણ લાઈનનું બેરિંગ ને મેઝર કરવા માટે કે પછી માપવા માટે વાપરવામાં આવે છે. રાઈટ, પ્રિઝમેટિક કંપાસ હોય કે પછી સર્વેયર કંપાસ હોય, આ બંને જ કંપાસ એ લાઈનનું બેરિંગ માપવા માટે, લાઈનનું બેરિંગ મેઝર કરવા માટે યુઝ કરવામાં આવે છે આ બંને જ કંપાસ. તો એ કંપાસને યુઝ કરતા પહેલા કે કંપાસને વાપરતા પહેલા આપણે જે તે કંપાસનું ટેમ્પરરી બેઝિસ ઉપર કંઈક ને કંઈક એડજસ્ટમેન્ટ કરવા પડે છે અને ટેમ્પરરી એડજસ્ટમેન્ટ આપણે કરી લઈએ એના પછી જ આપણે કંપાસ થ્રુ જે તે રીડિંગ જે છે લઈ શકીએ છીએ. રાઈટ, તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કોને કહેવાશે કે આ બંને જ કંપાસ અહીંયા આગળ જે લિસ્ટેડ કર્યા છે પ્રિઝમેટિક કંપાસ અને સર્વેયર કંપાસ એ લાઈનનું બેરિંગ મેઝર કરવા માટે વપરાય છે. બટ એ કંપાસને યુઝ કરતા પહેલા આપણે કંપાસનું ટેમ્પરરી બેઝિસ ઉપર થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવું પડે છે. એના પછી જ આપણે એ કંપાસનો યુઝ કરીને કોઈ પણ રીડિંગ જે છે લઈ શકીએ છીએ. તો એ જે ટેમ્પરરી બેઝિસ ઉપર જે એડજસ્ટમેન્ટ આપણે કરાવીએ છીએ આપણા કંપાસ ઉપર રીડિંગ લેતા પહેલા, તો એને કહેવાશે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ પ્રિઝમેટિક એન્ડ સર્વેયર કંપાસ. તો સૌથી પહેલા આપણે પ્રિઝમેટિક કંપાસની વાત કરીએ કે આપણી પાસે કોઈક પ્રિઝમેટિક કંપાસ છે ને એ પ્રિઝમેટિક કંપાસનો યુઝ કરીને આપણે બેરિંગ મેઝર કરવા માંગીએ છીએ કોઈ પણ લાઈનનું. તો એ બેરિંગ મેઝર કરતા પહેલા આપણે પ્રિઝમેટિક કંપાસનું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ જે છે એ કરાવવું પડશે, જે 3 સ્ટેપમાં થાય છે. સૌથી પહેલો સ્ટેપ આવે છે સેન્ટરિંગ, બીજું સ્ટેપ આવે છે લેબલિંગ એન્ડ લાસ્ટલી ફોકસિંગ ઓફ પ્રિઝમ. રાઈટ, તો આપણે સેન્ટરિંગ થી જે છે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આગળ મેં જે ઇન્સ્ટ્રુમેન્ટ લઈને ઊભી છું જેના 3 લેગ તમને દેખાય છે એને કહેવામાં આવે છે ટ્રાઇપોડ સ્ટેન્ડ. ને એ ટ્રાઇપોડ સ્ટેન્ડ ઉપર અહીંયા આગળ જે કંપાસ મેં ફિટ કરીને રાખ્યો છે એ પ્રિઝમેટિક કંપાસ છે. હવે પ્રિઝમેટિક કંપાસને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવો, તો એની એક બાજુ પ્રિઝમ છે અને બીજી બાજુ ઓબ્જેક્ટ વેન તો હશે જ. તો આઈ વેનમાં પ્રિઝમ છે એ આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર જોયું જ છે. નહીં જોયો હોય વિડિયો તો એ પહેલા જોજો, ત્યાર પછી જ આપણે આ વિડિયોને જે છે એ સમજી શકશું ટેમ્પરરી એડજસ્ટમેન્ટને. રાઈટ, તો પ્રિઝમેટિક કંપાસના આપણે ટેમ્પરરી એડજસ્ટમેન્ટની વાત કરતા હતા ને, એમાંથી સૌથી પહેલો સ્ટેપ આવે છે સેન્ટરિંગ. રાઈટ, તો સેન્ટરિંગમાં શું કરવાનું, તો તમારો જે ગ્રાઉન્ડ સ્ટેશન હોય એટલે ગ્રાઉન્ડ ઉપર કોઈ પોઈન્ટ તમે માર્ક કરીને રાખ્યો હશે એઝ ગ્રાઉન્ડ સ્ટેશન. તો અહીંયા આપણે ફિગરમાં જોજો સૌથી પહેલા તો કે ગ્રાઉન્ડ ઉપર મેં એક પોઈન્ટ જે છે એ માર્ક કરીને રાખ્યો છે કે એ મારો ગ્રાઉન્ડ સ્ટેશન છે, ગ્રાઉન્ડ સ્ટેશન A. તો જ્યાં આગળ મેં ગ્રાઉન્ડ સ્ટેશન માર્ક કરીને રાખ્યો છે ત્યાં આગળ હું આ
ટ્રાયપોડ સ્ટેન્ડ એટલે શું કે એવું સ્ટેન્ડ કે જેના 3 લેગ છે, 3 લેગ એટલે 3 પાયા છે, બરાબર. તો આપણે શું કરવાનું છે કે ગ્રાઉન્ડ ઉપર જ્યાં આગળ મેં પોઈન્ટ માર્ક કરીને રાખ્યો છે એઝ ગ્રાઉન્ડ સ્ટેશન, તો એ ગ્રાઉન્ડ સ્ટેશન એ પાસે આપણે જવાનું. ત્યાં આગળ જઈને આજે આપણું ટ્રાયપોડ સ્ટેન્ડ છે કે જેના 3 લેગ છે, 3 પાયા છે, એને આપણે ફેલાવી લેશું, સ્પ્રેડ આઉટ કરશું 3 લેગને. અને 3 લેગના જો તમે બોટમ ફેસમાં જુઓ ને તો એ બોટમ ફેસ કેવી છે, એકદમ શાર્પ છે, એટલે તમે એને પ્રેશરની સાથે જમીનની અંદર ઇન્સર્ટ કરી શકો, રાઈટ. એના પછી શું કરવાનું, તો એ જે ટ્રાયપોડ સ્ટેન્ડ છે એના ઉપર આપણે આપણો કંપાસ જે છે એ ફિટ કરાવવાનો. તો અહીંયા આગળ માની લો કે હું પ્રિઝમેટિક કંપાસ સાથે કામ કરવા માંગુ છું, તો આપણો જે ટ્રાયપોડ સ્ટેન્ડ હોય એ ટ્રાયપોડ સ્ટેન્ડના અગર જો આપણે ટોપ પોર્શનમાં જોઈએ તો આટા આપેલા હશે થ્રેડ, ને એવા જ આટા આપણને આપ્યા હશે પ્રિઝમેટિક કંપાસના બોટમ ફેસ ઉપર. તો આપણે શું કરવાનું છે કે આજે આપણો ટ્રાયપોડ સ્ટેન્ડ છે એના ઉપર જે આટા આપ્યા હશે એના ઉપર આપણે આપણો કંપાસ લાવશું, પ્રિઝમેટિક કંપાસ. એ પ્રિઝમેટિક કંપાસને ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં આપણે જે છે ટર્ન કર્યા કરશું ક્યાં સુધી કે જ્યાં સુધી કંપાસ જે છે આપણા ટ્રાયપોડ સ્ટેન્ડ સાથે ફિક્સ નહીં થઈ જાય ત્યાં સુધી. ક્લિયર? તો આટલી પ્રોસીજર આપણે કરવાની છે. એ આપણે પ્રિઝમેટિક કંપાસમાં આપણે કરવાની અને સર્વેયર કંપાસમાં પણ કરવાની. એક વખત રિવાઇઝ કરીએ કે ગ્રાઉન્ડ ઉપર જ્યાં આગળ આપણે પોઈન્ટ માર્ક કરીને રાખ્યો હશે એઝ ગ્રાઉન્ડ સ્ટેશન, તો અહીંયા આગળ મેં એક સ્ટેશન માર્ક કરીને રાખ્યું છે ગ્રાઉન્ડ ઉપર કે ગ્રાઉન્ડ સ્ટેશન A. માની લો કે અહીંયા આગળ મારું ગ્રાઉન્ડ સ્ટેશન A છે, તો ત્યાં આગળ મારે એક ટ્રાયપોડ સ્ટેન્ડ લઈને જવાનું. એના પછી ટ્રાયપોડના જે 3 લેગ દેખાય છે, 3 પાયા, એને મારે સ્પ્રેડ આઉટ કરવાના એટલે કે ફેલાવવાના. એના પછી એને જમીનની અંદર ઇન્સર્ટ કરી દેવાના. ઇન્સર્ટ આપણે ઇઝીલી કરી શકશું કેમ કે 3 લેગનો જે બોટમ ફેસ જે છે એ શાર્પ છે એટલે કે તીક્ષ્ણ ધારવાળો છે, એટલે ઇઝીલી જમીનની અંદર જે છે એ ઇન્સર્ટ થઈ જ જશે. એના પછી ટ્રાયપોડ સ્ટેન્ડની ઉપર આપણો જે પણ કંપાસ હોય, તો અહીંયા આગળ પ્રિઝમેટિક કંપાસ છે, પ્રિઝમેટિક કંપાસને આપણે ફિટ કરાવી દીધો. હવે આપણે મેઇન પ્રોસીજર કરાવીએ સેન્ટરિંગ. તો સેન્ટરિંગ એટલે શું કે આપણા કંપાસનો જે પીવોટ હોય તે અને આપણો જે ગ્રાઉન્ડ સ્ટેશન માર્ક હોય એ બંને જ એકબીજાની ઉપર નીચે આવવા જોઈએ, બંને જ એકબીજાના એક જ વર્ટિકલ લાઇનમાં હોવા જોઈએ. એટલે શું કે કોઈ પણ કંપાસ તમે લઈ લો, માની લો કે આ આપણો સર્વેયર કંપાસ છે, પ્રિઝમેટિક કંપાસમાં પણ એ જ કન્સ્ટ્રક્શન હોવાનું છે. તો આપણો જે સર્વેયર કંપાસ આપણને અત્યારે દેખાય છે એના જો આપણે સેન્ટ્રલ પોર્શનમાં જોઈએ અહીંયા આગળ, તો આપણને એક ખીલી આપી હશે, કિલક, કે જેના ઉપર મેગ્નેટિક નીડલ એટલે કે ચુંબકીય સોય ને સપોર્ટ આપવામાં આવે છે, રાઈટ. એ આપણે જોયું જ છે ઓલરેડી કે આપણો જે પણ કોઈ કંપાસ હોય એ કંપાસના સેન્ટ્રલ પોર્શનમાં એક ખીલી આપી હશે, એક કિલક આપી હશે, પીવોટ, ને પીવોટ ઉપર આપણી જે મેગ્નેટિક નીડલ છે એને સપોર્ટ આપવામાં આવેલો હોય, રાઈટ. તો આપણે શું કરવાનું છે કે આપણા કંપાસ છે પ્રિઝમેટિક કંપાસ, એના સેન્ટ્રલ પોર્શનમાં ખીલી છે પીવોટ, એ પીવોટ અને આપણે જે ગ્રાઉન્ડ ઉપર સ્ટેશન માર્ક કર્યો છે ગ્રાઉન્ડ સ્ટેશન A, એ બંને જ એકબીજાની ઉપર નીચે હોવા જોઈએ, એક જ વર્ટિકલ લાઇનમાં હોવા જોઈએ. તો એના માટે શું વાપરવામાં આવે છે સેન્ટરિંગ માટે? તો ઓલવેઝ સેન્ટરિંગ માટે પ્લમ્બોક વાપરવામાં આવે છે, જે આપણે ભમરડા જેવો દેખાય છે, રાઈટ. તો એ પ્લમ્બોકની સાથે દોરી પણ આપી હશે. હવે આપણે શું કરવાનું રહે, તો દોરી સાથે હૂક આપ્યો હશે, એ હૂકને આપણે અહીંયા આગળ સેન્ટ્રલ પોર્શનથી સસ્પેન્ડ કરાવશું એટલે કે લટકાવશું. એના પછી શું કરવાનું કે ટ્રાયપોડના છે 3 લેગ છે, 3 લેગને આપણે આગળ પાછળ અંદર બહાર જે છે એ ટર્ન કરવાના. ક્યાં સુધી કરવાના કે જ્યાં સુધી પ્લમ્બોક જે છે એ આપણા ગ્રાઉન્ડ સ્ટેશન માર્કને અડે નહીં ત્યાં સુધી. એટલે આપણે કહી શકીએ ને કે આપણો જે પીવોટ છે એટલે કે કંપાસનો જે સેન્ટ્રલ પોર્શન છે ત્યાં આગળ જે ખીલી રાખવામાં આવી છે પીવોટ, એ એક્ઝેક્ટલી મારા ગ્રાઉન્ડ સ્ટેશનની ઉપર છે. પીવોટ અને ગ્રાઉન્ડ સ્ટેશન એ એકબીજાના એક જ સીધી લાઇનમાં છે,
ત્યારે આપણું સેન્ટરિંગ જે છે એ પરફેક્ટ છે એવું આપણે કહી શકીએ, રાઈટ ને. સેન્ટરિંગ માટે પ્લમ્બ બોબ જે છે એ વાપરવામાં આવે છે. તો ક્લિયર થાય છે કે સેન્ટરિંગ એટલે શું? સેન્ટરિંગ એટલે આપણું જે કંપાસ છે એ કંપાસના સેન્ટ્રલ પોર્શનમાં ખીલી રાખેલી હશે પીવોટ. એ પીવોટ જે છે એ આપણા ગ્રાઉન્ડ સ્ટેશનની એક્ઝેક્ટલી ઉપર હોવો જોઈએ. બીજા વર્ડ્સમાં જો કહીએ તો પીવોટ અને ગ્રાઉન્ડ સ્ટેશન એ એક જ વર્ટિકલ લાઇનમાં હોવા જોઈએ ને. સેન્ટરિંગ માટે જે છે આ પ્લમ્બ બોબ વાપરવામાં આવે છે. ઓળંગો જેને કહેવામાં આવે છે ગુજરાતીમાં ને ઇંગ્લિશમાં કહેવાય છે પ્લમ્બ બોબ, રાઈટ. કે પીવોટ અને ગ્રાઉન્ડ સ્ટેશન એ બંને જ એકબીજાના ઉપર નીચે છે. પીવોટ અને ગ્રાઉન્ડ સ્ટેશન એ એક જ વર્ટિકલ લાઇનમાં છે. એ પ્રોસેસને કહેવાશે સેન્ટરિંગ. ધેન આફ્ટર આવે છે લેવલિંગ. લેવલિંગ એટલે આપણો જે આ કંપાસ છે એ કેવો ટ્રુલી હોરિઝોન્ટલ હોવો જોઈએ. એ થોડો ઘણો પણ ઇન્ક્લાઇન એટલે કે ટિલ્ટ થયેલો નહીં હોવો જોઈએ. માની લો કે અત્યારે આ રીતની પોઝિશન તમે રાખી છે તો જોતાની સાથે ખબર પડે છે કે કંપાસનો જે આ ડાબી બાજુનો પોર્શન છે એ નીચેની બાજુ ઢળી ગયેલો છે. તો કંપાસ જે છે આ રીતે ટિલ્ટ થઈ ગયો છે. પણ એક્ચ્યુઅલી કંપાસ કેવો ટ્રુલી હોરિઝોન્ટલ હોવો જોઈએ, હોરિઝોન્ટલ પ્લેનમાં હોવો જોઈએ. એ સહેજ પણ ટિલ્ટ થયેલો નહીં હોવો જોઈએ. તો અત્યારે આપણે એમ કહીએ છીએ કે આપણું જે કંપાસ જે છે એ ટ્રુલી લેવલ્ડ નથી, એનું લેવલિંગ કરવામાં નથી આવ્યું. તો હું જોઉં છું, મને એવો ખ્યાલ આવે છે કે કંપાસ જે છે ડાબી બાજુ ઢળી ગયેલો છે, તો એને મને ત્યાંથી ઉચકવાનો કે જેથી કરીને આપણો જે કંપાસ છે એ ટ્રુલી હોરિઝોન્ટલ થઈ જાય, રાઈટ. તો એ આપણું થશે લેવલિંગ. એન્ડ લાસ્ટલી આવે છે ફોકસિંગ ઓફ પ્રિઝમ. કે આ જે આપણો પ્રિઝમ છે એ પ્રિઝમને આપણે ફોકસ કરવાનું. તો પ્રિઝમનું ફંક્શન શું છે તો આપણે જોયું જ છે, ખ્યાલ આવે છે. પ્રિઝમમાં કે જો આપણે જોઈએ તો આ જે ગ્રેજ્યુએટેડ સર્કલ ઉપર છે ગ્રેજ્યુએશન્સ કરેલા હશે એ આપણને સીધા દેખાશે અને મોટા દેખાશે. તો અહીંયા આગળ પ્રિઝમના નીચે એક એડજસ્ટર આપેલો હશે. એડજસ્ટર પરથી આપણે પ્રિઝમને ઉપર નીચે કરવાનું, ત્યાં સુધી કરવાનું કે જ્યાં સુધી હું પ્રિઝમમાંથી જોઉં અને મને આ જે ગ્રેજ્યુએશન્સ છે એ ક્લિયરલી વંચાય તેવી રીતે મારે આ પ્રિઝમને એડજસ્ટ કરવાનો. એને કહેવાશે ફોકસિંગ ઓફ પ્રિઝમ. તો પ્રિઝમેટિક કંપાસના ટેમ્પરરી એડજસ્ટમેન્ટના 3 સ્ટેપ છે: સેન્ટરિંગ, લેવલિંગ એન્ડ ફોકસિંગ ઓફ પ્રિઝમ. સેન્ટરિંગ એટલે પીવોટ ગ્રાઉન્ડ સ્ટેશનના એક્ઝેક્ટલી ઉપર. લેવલિંગ એટલે આપણું જે પ્રિઝમેટિક કંપાસ છે એ ટ્રુલી હોરિઝોન્ટલ હોવો જોઈએ. એ સહેજ પણ ટિલ્ટ થયેલો કે સહેજ પણ ઇન્ક્લાઇન ઢળી ગયેલો નહીં હોવો જોઈએ. એ ટ્રુલી હોરિઝોન્ટલ હોવો જોઈએ. એન્ડ ફોકસિંગ ઓફ પ્રિઝમ એટલે આ પ્રિઝમને મારે ઉપર નીચે ખસેડવાનો ક્યાં સુધી કે જ્યાં સુધી મને એની અંદરના જે ગ્રેજ્યુએશન્સ છે એ ક્લિયરલી હું વાંચી નહીં શકું ત્યાં સુધી. તો એવું જ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ સર્વેયર્સ કંપાસમાં પણ આવે છે કે સેન્ટરિંગ એન્ડ લેવલિંગ. સેન્ટરિંગ કઈ રીતે કરવું તો જે રીતે સેન્ટરિંગ આપણે પ્રિઝમેટિક કંપાસમાં કર્યું એ જ રીતે સર્વેયર્સ કંપાસમાં, અને લેવલિંગ પણ એ જ રીતે થશે કે જે રીતે આપણે પ્રિઝમેટિક કંપાસમાં લેવલિંગ કર્યું. ઘણી વાર એવું હોય છે કે 2 બબલ ટ્યુબ આપેલી હોય. અત્યારે આપણે જો સર્વેયર કંપાસ જોઈ શકીએ તો એમાં 2 બબલ ટ્યુબ છે, એક હોરિઝોન્ટલ ને એક વર્ટિકલ, જે લેવલિંગ માટે આપેલી હશે. કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં હોય છે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં નથી હોતી. લેવલિંગ માટે ખાસ આપે છે કે 2 બબલ ટ્યુબ હશે, બંને જ એકબીજાના 90 ડિગ્રી હશે, કે એક હોરિઝોન્ટલ છે તો બીજી વર્ટિકલ છે.